કેમ છો વિદ્યાર્થી મિત્રો? આલ્ફા વિદ્યા સંકુલ તાલાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. બે લેક્ચર આની પહેલાં આપણે જોઈ ગયા, બરાબર. પાઠ નંબર 1 ની વાત કરતા હતા કે આપણી આસપાસમાં દ્રવ્ય. એના બે લેક્ચર તમે કમ્પ્લીટલી જોયા હશે, સમજાણું હશે, સાથે સાથે તમે વર્ક પણ કર્યું હશે, નોટ પણ બનાવી હશે. હવે તો કે લેક્ચર નંબર 3 ની વાત કરવાની છે કે લેક્ચર નંબર 3 માં શું કરવાનું છે. એની પહેલાં આગળના લેક્ચરમાં ભણ્યા એની વાત કરીએ. ગયા લેક્ચરમાં વાત કરી હતી તો કે ભૌતિક રાશિઓની વાત કરી હતી. સાથે સાથે એમ પણ કીધું હતું કે ભૌતિક રાશિઓ બે પ્રકારની હોય. એક છે તો કે સદિશ અને બીજી છે તો કે અદિશ. સદિશમાં તો કે દિશાની સાથે સાથે મૂલ્યની પણ જરૂર પડશે અને અદિશમાં ફક્ત મૂલ્યની હાજરી અથવા તો મૂલ્ય એકની જ જરૂર પડશે. એવા પ્રકારની ભૌતિક રાશિને અદિશ કહેવાશે. જ્યારે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડશે તો સદિશ કહેવાશે. એવી ઘણી બધી રાશિઓને તો કે ઘણી બધી રાશિઓનો આપણે અભ્યાસ કર્યો હતો. દળ છે, કદ છે, ઘનતા છે, બળ છે, આવી બધી ભૌતિક રાશિઓનો આપણે તો કે ખ્યાલ, દબાણ છે, આ બધીનો તો કે અભ્યાસ આપણે ઓલરેડી કરી લીધો છે. વ્યાખ્યા સાથે તો કે એના એકમો, પ્રમાણભૂત એકમો કઈ રીતના મેળવવા એની પણ વાત કરી હતી, સૂત્રની પણ વાત કરી છે. એટલી વસ્તુ તમને તો ક્લિયર હશે. હવે આજે વાત કરવાની છે તો કે હજી એક વસ્તુ બાકી રહે તો કે તાપમાન. કોની વાત કરશું? તો કે તાપમાનની વાત કરવાની છે. જો તાપમાન છે તો કે મહત્વનો ભાગ ભજવે. આની પહેલા વાત કરી લીધી કે દ્રવ્ય એટલે શું. એને તો કે એની ડેફિનેશન આપણે આપી દીધી કે આપણી આજુબાજુમાં જે વસ્તુ દેખાય છે, જે વસ્તુમાંથી બનેલી છે, એને શું કહેવાશે? તો કે દ્રવ્ય કહેવાશે. અને એ તો કે એ ચોક્કસ દળ તો કે ધરાવતું હશે. હવે દ્રવ્યની અવસ્થાની પણ આપણે વાત કરી હતી કે ઘન, પ્રવાહી અને વાયુ. એમાં તો કે એમાં તાપમાન છે એ મહત્વનો ભાગ ભજવે. હવે તાપમાન એટલે શું? તો કે સામાન્ય રીતે કહી શકાય કે કોઈની ગતિજ ઉર્જા વધારીએ આપણે તો એને અથવા તો એને હીટ આપીએ તો એ તો કે તાપમાન વધારવું કહેવાય. હવે તાપમાનનો એકમ છે તો કે કેલ્વિન છે. તાપમાનનું પ્રમાણભૂત એકમ શું છે? તો કે કેલ્વિન. એને તો કે એને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? તો કે કે વડે દર્શાવાય. કેપિટલ કે વડે એને દર્શાવશું આપણે. બીજી વસ્તુ એ કે તાપમાનના બીજા ઘણા પણ એકમ છે. અંશ સેલ્સિયસ છે, ફેરનહીટ છે, આવા બધા એકમો પણ તો કે તાપમાનના છે. પણ પ્રમાણભૂત એકમ તરીકે તો કે કેલ્વિન. આ પણ એક વૈજ્ઞાનિકની યાદમાં તો કે એકમ આપવામાં આવ્યો, એટલા માટે એને સંજ્ઞા તો કે કેપિટલ કે તરીકે લખીએ. બીજી વસ્તુ એમ કહી શકાય કે અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય અથવા તો કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં. આ તમને 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે, બરાબર. તો સામાન્ય રીતે 0 અંશ સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન તાપમાન થાય. પણ આપણે સરળતા ખાતર 0 અંશ સેલ્સિયસ બરાબર તો કે 273 કેલ્વિન તાપમાન લઈએ. તો એક સંબંધ તો કે આ છે. શું? તો કે 0 અંશ સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન તાપમાન? તો કે 273 કેલ્વિન તાપમાન. હવે અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય અથવા તો કેલ્વિનમાંથી તો અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો કે એમ ટ્રાન્સફર કરવા માટે તો કે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી, બરાબર છે. આપણે કરવું છે એ શું છે? તો કે તાપમાનના એકમમાં ફેરફાર કરવો. અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું અથવા તો કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં જવું. તો શું કરવું? તો કે જ્યારે અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય ત્યારે જો અંશ સેલ્સિયસમાંથી કેમાં ફેરવવું છે? તો કે કેલ્વિનમાં, ત્યારે 273 ઉમેરવા, પ્લસ કરવાના. કેટલા? તો કે 273. શું કામ? તો કે 0 અંશ સેલ્સિયસ તાપમાન બરાબર તો કે 273 કેલ્વિન તાપમાન. અંશમાંથી તો કે
અંશમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય, અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો કે જે તાપમાન આપ્યું એમાં કેટલા ઉમેરી દેવાના? તો કે 273. ફોર એક્ઝામ્પલ તો કે 25 અંશ સેલ્સિયસ તાપમાન તમને આપ્યું. શું કીધું? તો કે 25 અંશ સેલ્સિયસ તાપમાન બરાબર ખાલી જગ્યા કેલ્વિન. આ રીતનો એક પ્રશ્ન તમને પૂછ્યો, 25 અંશ સેલ્સિયસ તાપમાન બરાબર કેટલા કેલ્વિન? તો કેમાંથી કેમાં ફેરવવું? તો કે અંશ સેલ્સિયસમાંથી, તો કે અંશ સેલ્સિયસમાંથી આપણે ફેરવવું હોય તો કે કેલ્વિનમાં ફેરવવું. તો શું કરશું? તો કે જ્યારે અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય ત્યારે આપેલા તાપમાનમાં કેટલા ઉમેરી દેવાના? તો કે 273 ઉમેરી દેવાના. કઈ રીતના? તો કે 25 + 273 કેટલા થશે? તો કે 298 કેલ્વિન તાપમાન. બરાબર, સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ અંશ સેલ્સિયસમાં તાપમાન તમને આપેલું હોય, કોઈ પણ અંશ સેલ્સિયસમાં, માની લો કેમ કીધું કે 100 અંશ સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન, તો કે સિમ્પલ વસ્તુ છે. શું કરશું? તો કે 100 અંશ સેલ્સિયસ આપ્યું એમાં તો કે કેલ્વિનમાં ફેરવવાના છે એટલે તો કે 273 એડ કરી દો એટલે કેટલા થાય? તો કે 373 કેલ્વિન તાપમાન. બરાબર છે. આ વાત થઈ. તો કે આ વાત થઈ જ્યારે અંશ સેલ્સિયસમાંથી કેમાં ફેરવવું હોય? તો કે કેલ્વિનમાં ફેરવવું હોય. પણ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો કે તો શું કરવાનું? તો કે એ અહીંયા લખું. રેડી? અહીંયા જોજો, જ્યારે તો કે કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો કે તો 273 બાદ કરવા. શું કરવાનું? તો કે કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો કે તો બાદ કરવાના. કેટલા? તો કે 273 બાદ કરવાના. અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો કે તો 273 ઉમેરવાના. કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં આવવું હોય તો કે તો 273 બાદ કરવાના. ફોર એક્ઝામ્પલ તો કે ફોર એક્ઝામ્પલ એમ કહી શકાય 373 કેલ્વિન તાપમાન બરાબર ખાલી જગ્યા અંશ સેલ્સિયસ. રેડી? કેમાંથી કેમાં ફેરવવું? તો કે કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો કે 273 તો કે બાદ કરવાના. કરવા જોઈએ તો કે 373 - 273 001 કેટલો જવાબ આવ્યો? તો કે 100. તો કે 100 અંશ સેલ્સિયસ. રેડી? કેટલા? તો કે 373 કેલ્વિન બરાબર તો કે 100 અંશ સેલ્સિયસ. કોઈ પણ એક્ઝામ્પલ તમને આપે, ધ્યાન ખાલી કેટલું રાખવાનું છે? તો કે અંશ સેલ્સિયસમાંથી જો કેલ્વિનમાં ફેરવવું હોય તો ઉમેરવાના, કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો કે બાદ કરવાના. રેડી? અમુક તમને હું એક્ઝામ્પલ આપું છું, એ તમારે તો કે હોમવર્કમાં કરવાના રહેશે. બરાબર છે? અહીંયા લખું છું એ તો કે આ બાજુ લખું છું એમાં શું કરવાનું છે? તો કે અંશ સેલ્સિયસમાંથી કેમાં? તો કે કેલ્વિનમાં. અંશ સેલ્સિયસમાંથી કેમાં ફેરવવાના છે? તો કેલ્વિનમાં. 35 અંશ સેલ્સિયસ, 65 અંશ સેલ્સિયસ, 120 અંશ સેલ્સિયસ, 73 અંશ સેલ્સિયસ, 200 અંશ સેલ્સિયસ. રેડી? આ બાજુ લખવું છે તો કે કેલ્વિનમાંથી તો કે અંશ સેલ્સિયસમાં. 60 કેલ્વિન, 400 કેલ્વિન, 875 કેલ્વિન, 344 કેલ્વિન, 72 કેલ્વિન, 512 કેલ્વિન. બરાબર? આ એક્ઝામ્પલ છે એને શું કરવાનું છે? તો કે અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં. આમાં તો કે કેલ્વિનમાંથી તો કે અંશ સેલ્સિયસમાં. જો ભાઈ ઘણી વખત કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં તમે ફેરવશો તો કે તો એ માઇનસમાં જવાબ આવશે. તો કે તાપમાન માઇનસમાં હોય, તાપમાન માઇનસમાં પણ તો કે હોઈ શકે. એટલે એ વસ્તુમાં તો કે એ વસ્તુમાં ગભરાવાની જરૂર છે નહીં. તમારે કન્વર્ટ કરવાના છે એ કેમાં છે? તો કે અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં. તો આમાં શું કરશું? તો કે બધામાં તો કે 273 એડ કરશું. કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવાના છે તો બધામાંથી તો કે 273 છે એ તો કે બાદ કરશું. તો આ વસ્તુ થઈ તો કે તાપમાનની વસ્તુ થઈ. હવે વાત કરવાની છે તો કે દ્રવ્યની લાક્ષણિકતાઓની વાત કરવાની છે.
હવે વાત કરવાની છે તો કે દ્રવ્યોની લાક્ષણિકતાઓની વાત કરવાની છે કે દ્રવ્યો છે એ કઈ કઈ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે. આગળ તો કે આગળ દ્રવ્યની અવસ્થા આપણે ભણી લીધા, ઘન, પ્રવાહી અને વાયુ. એને આધારે તો કે એને આધારે આપણે એની લાક્ષણિકતા કહી શકીએ. બરોબર છે. તો લાક્ષણિકતાની વાત કરીએ તો સૌથી પહેલા લાક્ષણિકતા લખીએ, પછી એને તો કે ડિટેલ્સમાં ભણશું આપણે 1 by 1 પ્રવૃત્તિ સાથે. બરોબર છે. ઓકે, તો હવે લખશું એ શું લખશું તો કે દ્રવ્યની લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા છે તો કે દ્રવ્ય ચોક્કસ દળ ધરાવે છે. તે કયા સ્વરૂપે છે તો કે કણ સ્વરૂપે છે. રેડી? આની પહેલા વાત કરી લીધી કે દ્રવ્ય છે તો કે દ્રવ્ય છે સૂક્ષ્મ કણોનું બનેલું છે. આની પહેલા તમને કીધું હતું કે સૂક્ષ્મ કણનું બનેલું છે કે સતત બનેલું છે. એ તો કે એ આગળ પહેલા વૈજ્ઞાનિકોના બે અલગ અલગ જૂથ હતા. અમુક પ્રકારના વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે દ્રવ્ય છે તો કે કણનું બનેલું છે. અમુક પ્રકારના વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે દ્રવ્ય છે એ સતત છે. પણ તો કે ખરેખર આપણે આગળ અવસ્થા ભણી એમાં જોયું હતું કે એમાં એના પરમાણુ હોય, યાની કે કણ સ્વરૂપની હશે રચના. તો એમ કહી શકાય પહેલી લાક્ષણિકતા તો કે દ્રવ્ય છે તો કે કણ સ્વરૂપે છે, પણ કેવા તો કે સૂક્ષ્મ. ક્યાં તો કે સૂક્ષ્મ કણ સ્વરૂપે. વ્યવસ્થિત આને લખવી હોય તો કે લખી શકાય કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણ, સાવ નાના નાના કણ, પરમાણુ, પાર્ટિકલ જેને કહેવાય, દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણ સ્વરૂપે હોય છે. અને તે ચોક્કસ દળ ધરાવે છે. તો આ વસ્તુ થઈ એની તો કે પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતાની વાત કરીએ તો કે દ્રવ્યમાં તો કે કણ વચ્ચે આંતર અવકાશ, યાની કે જગ્યા, અવકાશ હોય છે. રેડી? ઘન, પ્રવાહી અને વાયુ તમને સમજાવ્યા હતા પદાર્થો. એની અંદર પરમાણુઓ તો કે પરમાણુઓની ગોઠવણી સમજાવી હતી. ઘનમાં તો કે ઘનમાં સાવ ઓછી જગ્યા હતી. પ્રવાહી અને વાયુમાં તો કે કણ વચ્ચે તો કે વધારે જગ્યા હતી. તો એ વચ્ચેની જગ્યાને તો કે આંતર અવકાશ કહેવાય. વચ્ચેની તો કે જગ્યા તો કે દ્રવ્યમાં કણ વચ્ચે શું હશે તો કે આંતર અવકાશ હશે. ત્રીજી લાક્ષણિકતા જોવી હોય તો ત્રીજી લાક્ષણિકતા જોવી હોય તો એમ કહી શકાય કે દ્રવ્યના કણો ગતિ ઉર્જા ધરાવે છે. યાની કે તો કે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. એ તો કે સ્થિર અવસ્થામાં હશે નહીં. કેવી અવસ્થામાં હશે તો કે ગતિશીલ અવસ્થામાં હશે. દ્રવ્યના કણો છે તો કે ગતિશીલ અવસ્થામાં હશે. પછીની લાક્ષણિકતા છે તો કે દ્રવ્યના કણો એકબીજા સાથે આકર્ષણ બળ ધરાવે છે, અથવા તો કે એકબીજાને શું કરે છે તો કે આકર્ષે છે. દ્રવ્યના કણો છે એકબીજાની સાથે તો કે આકર્ષણ બળ ધરાવશે. આની પહેલાં પણ મેં વાત કરી હતી કે જ્યારે દ્રવ્યની અવસ્થા સમજાવી હતી ત્યારે મેં એવું કીધું હતું કે કણ વચ્ચે તો કે પરમાણુ વચ્ચે આકર્ષણ બળ હોય છે. જેને નામ આપ્યું હતું એ તો કે એનું નામ હતું એ કયા પ્રકારના બળથી જોડાયેલા હોય તો કે આંતર આણ્વીય આકર્ષણ બળ. રેડી? આંતરાણવીય આકર્ષણ બળ. તો એની લાક્ષણિકતા એમ કહી શકાય કે દ્રવ્યના કણો છે તો કે એકબીજા સાથે શું ધરાવે છે તો કે આકર્ષણ બળ. એકબીજાને તો કે પોતાની તરફ શું કરે છે તો કે આકર્ષે છે. તો ટોટલ દ્રવ્યની અવસ્થા કેટલી ભણવાની થશે તો કે 4 દ્રવ્યની અવસ્થા ભણવાની થશે. કઈ તો કે પહેલી છે આ કે દ્રવ્ય છે એ અતિ સૂક્ષ્મ કણનું બનેલું છે.
દ્રવ્ય છે તો કે અતિ સૂક્ષ્મ કણનું બનેલું છે અને બધા જ તો કે ચોક્કસ દળ ધરાવે છે. બીજી કેવી હોય તો કે બીજું કેવું હોય તો એમ કહી શકાય કે દ્રવ્યમાં તો કે દ્રવ્યમાં કણ કણ વચ્ચે તો કે આંતર અવકાશ હોય, જેને કે કણ કણ વચ્ચે શું હશે તો કે જગ્યા હશે. ત્રીજી લાક્ષણિકતા કેવી હોય તો કે ત્રીજી લાક્ષણિકતા કેવી હોય તો એમ કહી શકાય કે દ્રવ્યના કણો સ્થિર અવસ્થામાં હશે નહીં. દ્રવ્યના કણો શું ધરાવતા હશે તો કે ગતિ ઉર્જા, યાની કે ગતિશીલ હશે. દ્રવ્યના કણો તો કે ગતિ ઉર્જા અથવા તો ગતિશીલ અવસ્થામાં હોય. અને ચોથી છે એ તો કે એના કણો છે એકબીજા સાથે તો કે આકર્ષણ બળ ધરાવે છે, એકબીજાને પોતાની તરફ તો કે આકર્ષે છે. તો આ લાક્ષણિકતાને આધારે તો કે આ લાક્ષણિકતાને આધારે દરેક દ્રવ્યની અવસ્થાના ગુણધર્મો નક્કી કરી શકાય. બીજી વસ્તુ એ કે આ લાક્ષણિકતાને આપણે પ્રવૃત્તિ સહ ભણશું. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી પ્રવૃત્તિ છે એ તો કે એ આપણે સાથે સાથે જોતા જજો, બરાબર. પ્રવૃત્તિ છે એ ખાલી લખવા ક્વેશ્ચન પૂછાય તો આખી તો કે પ્રવૃત્તિ લખવાની જરૂર છે નહીં. એ પ્રવૃત્તિ છે એ કોના માટે છે તો કે તમને કોન્સેપ્ટ સમજાય એના માટે છે. તો આપણે એ પ્રવૃત્તિને ધ્યાનમાં લઈ અને કોન્સેપ્ટ સમજવાની ટ્રાય કરશું, બરાબર છે. કે આ ચારે ચાર અવસ્થા છે અથવા તો લાક્ષણિકતાઓ છે એની તો કે એને પ્રવૃત્તિ સહ અભ્યાસ કરવો હોય તો કઈ રીતના કરી શકાય, અને એના આધારે તો કે એના આધારે એ અવસ્થા છે એના ગુણધર્મો કયા પ્રકારના છે એની તો કે એની થોડી એવી ઝલક તો આપણે પહેલાં જ લેક્ચરમાં જોઈ લીધી કે ઘન છે એ સખત છે, અણુની ગોઠવણી નજીક નજીક હોય છે, એટલા માટે તો કે તરલ તો કે તરલતાનો ગુણધર્મ ધરાવતું નથી. પ્રવાહે અને વાયુમાં અણુની ગોઠવણી દૂર દૂર હોય છે, એની મજબૂતાઈ તો કે ઘનની સાપેક્ષમાં ઓછી હોય છે. આવી થોડી માહિતી તો ઓલરેડી આપણે તો કે મેળવી જ લીધી છે, તમને ખબર જ છે. પણ આને આધારે આપણે તો કે એની અવસ્થાના ગુણધર્મો અથવા તો એની લાક્ષણિકતાઓ છે તો કે નક્કી કરી શકશું. તો પ્રવૃત્તિ સહ દરેક લાક્ષણિકતાને ભણવાની છે એ તો કે એ હવે નેક્સ્ટ ટાઈમ. આજના માટે આ હોમવર્ક આપ્યું એ તાપમાનમાં અને સાથે સાથે તો આ ચાર એની લાક્ષણિકતાઓ એટલું કરો. બાકીનું હવે તો કે નેક્સ્ટ ટાઈમ.